એ આવ્યા કામ કરવાના વાળા, મારે ખોદવા બોડીના જાળા, ખોદી મારે એને જગવા, આવ્યા કામ કરવાના વાળા. આમ જો આ બોડીના જાળા છે ને તું ખોદવા માંડ, હું આ જાળા હકોડી દઉં, પછી આઈને આઈને આપણે જગવીને ભડકો કરી નાખ્યું. એ ઝીણા દાદા, હજે ચોમાસું ગયું છે ત્યાં તમે પાછા બોડીના ઝાડે મને લગાડવા મીણ્યા. ત્યાં ખોદવા જોવે આ વાડીને વશમાં છે. ઈ હમણાં હું નડે, હું તો એકાદો મોલ લઈ લઈ બોરનો. હે હા અહીંયા તો આ તારા ડોહા જગવા પડે નકર આના મૂળ છે ને વાડીમાં ફેલાઈ જાય, તને કઈ ખબર પડે? એવું નથી, મૂળ તમારે મને નવરા નથી રહેવા દેવો. તે પગાર તો તને આપું છું, કામ કરવાનો સણમુનો કરવા માંડ કામ. એ હારું લ્યો. એલા ફોન આવતો લાગે. હા રણછોડભાઈ, એ હારું હારું લ્યો, આગળ હું મારા માણસ ખબરીને મોકલું. આમ જો હા આ કામ હું કરી નાખીશ, તું ઓલા પણ પૈસા લઈ જા રણછોડ પાસે લે. હા હા હપ પાછો આવી જાય છે રહી નો રચી નો હો જાહબ. હા પતરી ઠંડી ઓછી નથી પડતી કા? હા આપણે ગુજબા ઠંડી વંડી કાઈ ન લાગે. એમ? હા એક આ બે અને આ ત્રણ પહેરીને બેઠો તોય તે પાછો કે ઠંડી નો લાગે. કેમ કે ગુજુભાઈ આપણે પૈસા એટલા છે ને વાત જ જવા દો. કાઈ નથી એટલે કા? ના ના ગુજુભાઈ, ઓલા ફ્લેટ દેખાય ને હોય એ બધા આપડા છો. આ બધી જમીન મમીન બધી આપડી, ફેર સામે બધી ઓલા આગળ દેખાય ને એ બધું આપણું હતું ભાઈ, તાર જ નથી ને? આ પણ ઈ પેલા તો ગુજુભાઈ અમારે હતું ને. તું ઈ નો કહેવાય પતરી, અત્યારે હું છે ઈ કે. અત્યારે તો કાંઈ છે ને ગુજુભાઈ. હા ઘરે એક ભેંસ બાંધી જા, પાણી પાઈ આવે જા. હા હો, એ નીણ કરવાની છે ગુજુભાઈ. એ ત્યાં ખબર શું આવ્યું? જાતો હશે ઘરે, રસ્તો છે નીકળે નહીં કોઈ. ઓય હા હા શું છે? ખબરી પાસે પૈસા? હન એ શું કરે છે? પૈસા ક્યાં કાઢ્યા? પૈસા રણછોડભાઈ આપ્યા અને ઝીણા દાદાને દેવાના છે, આપણા નથી એક રૂપિયો તે. કેમ? હવે ઈ ઉછીના આપ્યા છે તો મને લેવા મોકલ્યો. હે લાઈને 500. હવે ઈ વાત ન કરતા, પછી મારે એકલાને ખાવા પડે. આમાંથી એક રૂપિયો ઓછો નથી કરવાનો, પૈસાની વાત ન કરતા. એ ગજુભાઈ, આપણને તો કોઈ ભાવ જ નથી આપતું લુખાને. એ પત્રી ભાઈ ખબરી પૈસા લઈને ગયો ને હા તો પછી આપણે નાસ્તાનું કરવું છે ને. હા પણ કે થાય જ નહીં ને. મારી પાસે મસ્ત પ્લાન છે, બોલ. હું અહીંયા એ વાહ વાહ ગજુભાઈ, એમાં કઈ રોકાણે નહીં અને પૈસા પૈસા. હા તું બધાને કહી આય ત્યાં હું તૈયારી કરી નાખું. હા ગજુભાઈ, હાલો બધાને કેવું કે તમે તૈયારી કરો. એ હા ચાલ પાછો ઘાય ગાવજો. અરે કાયમ ગાવ હાલો. આહાહા, પેટ્રોલ ખાલી થઈ ગયું છે ને હાલું પેટ્રોલ પંપ 1 કિલોમીટર આખું છે અહીંથી. ઓ અત્યારથી જ કડ દુખવા માંડી છે, ન્યા સુધી હું કેમ પોગાડીશ? હાય હાય હાય, કોક રસ્તામાં મળી જાય ને તો એને કહી દેવું છે કે ભાઈ જાને આને પેટ્રોલ પુરાય ને પૈસા વધારાને એને આપી દઈશ. આહા પણ કોઈ દેખાતું નથી એટલામાં. આય 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 ગાંડો મળ્યો. એ ગાંડા, એ બોલો આયો. બોલો બોલો બથુભાઈ, શું છે? કઈ બાજુ જાશો તું? હવે ગામમાં જાવ છો? ગામમાં હું કામ જાશો? હવે કાંઈ કામ નતું, મેં કીધું શોખમાં બેઠું તો ટાઈમ પસાર થાય કે નહીં. એવું છે? હા એટલે તું હાવ નવો જ છો ને? હવે મારે શું કામ હોય, હાવ નવરો આખો દી બેઠો જ હોવ. એ ગાંડા તો હું કહું છું, બોલો. આમાં છે ને પેટ્રોલ ખાલી થઈ ગયું છે તો પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પુરાઈ આવ ને. એ પથુભાઈ, હવે પેટ્રોલ પંપે ઠેર મારે કોણ જાવું? તમે કહેતા હોય ને તો ગાડી લઈને હું મેક કેવું ખરો બોલો. એ તું છે ને પેટ્રોલ પુરાઈ આવ ને તને હું 10 રૂપિયા આપીશ. એ પણ હું એકલો ન જાઉં હો પથુભાઈ. કેમ? લે કોકને એમ લાગે ગાડી ચોરીને આવ્યો હોય તો. એ વાત યાદ છે, તારા પાસે કાંડે એવા છે. આમ જો 10 રૂપિયા આપો ને, તમે ગાડી પર બેસી જાઓ અને હું ધક્કો મારું ઠેર પેટ્રોલ પંપ સુધી ન મૂકું પાછી બોલો. વાહ વાહ ગાંડા, હું વાત છે. તો કઈ વાંધો નહીં, આપણે એમ કરી નાખીએ. હાલો ના જ 10 રૂપિયા દેવા નો પાછા. અને 10 રૂપિયા તને ચોખ્ખા વાપરવા આપું. બેસી જાઓ બસ. માર ધક્કો. અરે તમે જોયા રાખો પથુભાઈ ખાલી. વાહ ગાંડા, વાહ 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 વાહ. એ પત્રી શું છે? શું છે આ બધું? એ 10 રૂપિયા રોકડી કરવાની છે, ઠેર પેટ્રોલ પંપ સુધી મેકવા જાવ છો. એ બોલતો નહીં. વાહ પથુભાઈ વાહ, બાકી ગજબ હો. એ હું પત્રી હું? અરે એક સ્કીમ બહાર પાડી છે. શેની સ્કીમ? એક ના ડબલ. હે? હા 10 રૂપિયા આપો તો 20 રૂપિયા, 50 આપો તો 100 રૂપિયા. એ એવી કેવી સ્કીમ છે? એ ગજુભાઈ નવી સ્કીમ પાડી છે. એ તો વિસ્તારમાં સમજાય ને.
ઈ તમે ન્યા આવો પછી સમજાવું. હા તે કામ કરો, હું છે ને પેલા પેટ્રોલ પુરાઈ આવું ને પછી હું ને ગાંડો બેય ની આવી, બરાબર? આ તે વાડામાં આવો. હા વાંધો નહીં, વાડે પોકી જાય. અને પછી 15 રૂપિયા આપજો, 15 રૂપિયા. હા વાંધો નહીં, તું જવા દે. આવજો પત્રી. હા 15 રૂપિયા આપીશ બસ ગાંડા. આ સમજો પતુભાઈ, એમ કરો ને મને ગેમ રમવા લઈ જાવ ને, મારે કાંઈ કામ નથી. એટલે પણ પેલા પેટ્રોલ તો પુરાઈ આવી. આ તો મને તમારે લઈ જશો ને? અરે લઈ જઈશ, લઈ જઈશ. હાલ ધક્કો માર. હાલો હાલો. ઓમ એ જવા દે, જવા દે. વાહ ગાંડા વાહ. આજ તો હાવ થકાઈ ગયું. બોડી કાપીને તો કઈ રહી ગઈ. લ્યો જણા દાદા ગણી લો પૈસા 2980 રૂપિયા. પેલા રણછોડ પાસે લીધો 3000 લેવાના હતા, 20 રૂપિયા જાંજા. હવે 20 રૂપિયાની હું પાણીપુરી ખાતો આવ્યો. હવે તું થોડો છોકરો છો નાનો, તે પાણીપુરી ખાધા કઈ? એવું કઈ ન હોય, બધા ખાય પાણીપુરી. તો પાણીપુરી તમને ભાવે પણ મોઢું ખુલતું નથી ને, એટલે એમ કયો. એ હારું લે, આમ જો હું બોડી કાપીને વહી આવ્યો છું, ઈ 2 દી થાય ને એટલે હુકાઈ જાય, એટલે જગી આવજે. હા હા પછી આપણે ખેડાઈ નાખવાનું છે, એટલે પડવું આપણે તપતું કરી દેવાનું છે. હા. લે. કેમ છે? હું પૈતરી આવ્યો? બસ અમતા બે હોય નો અમારે. એક વાહર ખાવા આવ્યો, એમ કેને વાહર વો અમારે હરી. ના ના, તો વાહ, એક સ્કીમ લઈને આવ્યો છું. હું ચીમ લઈને આવ્યો. એ એક કા ડબલ. ઈ હું એક કા ડબલ? અરે 10 રૂપિયા આપો તો 20 રૂપિયા થાય, 50 આપો તો 100 થાય, 100 આપો તો 200 થાય, 500 આપો તો 1000 થાય. એ બધું ભલે થાય પણ એમાં કરવાનું હું, ઈ તો કે. એ બધું આયા નો સમજાવી શકું. તમે વાડે આવો ને, વાડે ન્યા ગજુબા સમજાઈ દે. હે ઠેક ગજુડો છે તારે હરી. લે ભાઈ ઈ જ હોય ને, હું તો એકલો કરું. ઈ વાત હાચી. ત્યાં વાડે આવવાનું ને? હા હા, વાડે પૂગી જાય ના, બધી સ્કીમ તમને સમજાઈ દે. વાંધો નહીં, તમ તારે હું એમ બે આવશું. પણ લુખે લુખું નહીં, પૈસા છે ને 300 વીઘાનો માલિક છો હો. એટલે હા કાંઈ તો ભૂલાઈ ગયું કા. કરે તે. હા તો લાવો 50 રૂપિયા વાપરવા. છે ના પસારી પા. પણ તમે 300 વીઘા માલિક છો તો ઈ તો મારો ખબરી નો વાપર્યા. સાનો મનો હાલવા મળી પૈતરી, અહીંયા કઈ ખાટલા તોડવાના નથી, હાલ આમ વેચી નો થા. કરતો જોતો એને જોતા પૈસા લે. જણા દાદા આ વખતે શરતમાં છે ને જાજા પૈસા આપણે લગાડી દેવા છે, બધા જીતી લેવા છે. હા પણ ન્યા જઈને આપણે પેલા જાણવી તો ખરા. હા હા હાલો. હા પત્રી, ગામમાં બધાને પાછો કહી આવ્યો ને? એ ગજુભાઈ, એમાં પૂછવાનું ન હોય, બધાને કી આવો, બધા હમણાં આવશે. આ તો એક હાથ પાડી દે હાલ. હાલો, એક કા ડબલ, પાણી પીવો ને ડબલ લઈ જાઓ. હા પૈસા પૈસા પૈસા, પાણી અમારું, પૈસા તમારા. તમે કેટલું પાણી પી શકો આજ અમે જોઈ લેવી. હાલો, પાણીના પૈસા, પાણીના પૈસા. એ પાણી પીવાના થોડા પૈસા હોય. હા પણ હું આપું ને પાણી પીવાના પૈસા, પાણી પીવાના પૈસા. ઓય એ હરખી રીતે સ્કીન સમજાવો ને ગજુભાઈ. જો એમાં એવું છે, જે માણસ ઝાઝુ પાણી પીશે, જેટલા પૈસા મૂકશે એનાથી ડબલ પૈસા એને મળશે. તો એક કામ કરો, તમે ત્રણેય નીકળો, આ તો હું જ જીતવાનો છું કેમ. એ ભાઈ એમ ન હોય પથુભાઈ. ધારો કે તમે 500 રૂપિયા મૂક્યા, બરોબર, ઝીણા દાદાએ 50 રૂપિયા મૂક્યા, બરોબર, તમે ઝાઝુ ન પી શક્યા તો તમારા પૈસા ગયા. જો પથુભાઈ ઝાઝુ પાણી પીશે તો એ પથુભાઈ ને એક કા ડબલ, એટલે 500 ના 1000. હાલો ઈ તો જીતવાનું તો હું જ છું મુંજાવમાં. હાલો હાલો, પૈસા નાખો, પૈસા નાખો, પૈસા નાખો. અલ્યા ગજુડા, અમારા બેયના છે ને 1500. ઓય તો આમ જો ગજુભાઈ, અલ્યો મારા 2000. ગંડા તારા. એ મારે રમવું છે હો. તો લાવો પૈસા, ડબલ આપશો ને? ડબલ. આ 20 રૂપિયા હાલો. 20 ઓ રૂપિયા ભાઈ, હો. હા તમે કેટલા આપ્યા? 1500 બેયના. જો તમે વધારે ગ્લાસ પાણીના પીશો તો તમને ડબલ મળશે. તમે કેટલા આપ્યા? 2000. હા તો તમને 4000 મળશે. ત્યાં ગાંડા 20 રૂપિયા. 20 ના 40. હા તો વાંધો નહીં, બધા કરતા પીધો ને તો મને આપી દેવાનો. ઓકે હા ઓકે. તો વાંધો નહીં. જો ભાઈ, તમારે 4 જણાને જે ઝાઝુ પાણી પી જાય ને એના ડબલ પૈસા મળશે, બીજાને નહીં મળે. બરોબર? બરાબર. જીણા દાદા હાલવા માટે તૈયાર થઈ જાજો. હાલો હાલવા માટે પતુભાઈ તમે તૈયાર થઈ જાઓ. લઈ જાઓ, હાલો એક એક ગ્લાસ બધા હાથમાં. હાલો પીવા મળો. હા એમ પીવા મળો, હાલો જલ્દી. તમારામાં જે મળો એટલું પાણી પીવો. એ પછી ગણજો હો. હાલો. હાલો બધાને એક એક. બધાયને હરખા ગ્લાસ થઈ ગયા. હાલો હાલો બીજો રાઉન્ડ. હાલો પથ્થુભાઈ ના 2 ગ્લાસ. હાલો ગાંડાના 2 ગ્લાસ. હાલો 3, આ બેયના 3. હાલો ત્રીજો. હાલો શેકો ચોથું. હાલો 3 માં પૂરું. એ મારું પૂરું હોય ગજુભાઈ. હાલો પતુભાઈ ગયા. હાલો તમે જ આવજો. નાખ ગજુડામાં નાખ.
હાલો ચોથા 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 ખબર પીજે રાખ ને તું હપ એ જીણા દાદા પણ પાણી તો કેટલું પીવું હાલો પથુભાઈ તમે કેમ ની બાર 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 જીણા દાદાના 4 ગ્લાસ ઓય જીણા દાદા બાકી જબરા છો હો તમે હાલો સેવ કોઈ હવે નાખેમાં એ ગજુભાઈ તો ગાંડો છે લાઈનમાં ગાના નાખો બસ નાખો જીનાત ને ખબરી નાખો ખબરી નહીં, નહીં, હો ભાઈ આપણે હવે નથી. હાલો ખબરી કેમ ની બાર બાર, ખબરીના બાર, પૈસા ક્યાં હાલો હવે તમે 2 જણા છો બોલો 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 ગજુભાઈ આપી આમ હાલો હજી. હવે 1500 ના 3000 1500 ના 3000 1500 ના 3000 નાખ નાખ ગાંડા તારે પહોંચવાનું છે હો અરે દાદા જોજો, મુકતા નહીં. નાખો ગાંડા ને અરે ગાંડા નો જીતવા દો હાલો હાલો 2 ના 5 ગ્લાસ 2 ના 5 ગ્લાસ બોલો દેવો દેવો હાલો શેકોય શેકોય ગજુભાઈ એ ગાંડો હાલો ગાંડા નાખો હાલો જીનાત દાદા બોલો હું કરો છો ઉતાવળ રાખો ગાંડો મોર થઈ જશે પીછા થાને એ તો ગ્લાસ હાલો ગજુભાઈ આપી આમાં. ના જાય દુજુલા મને પેલા આ ગાંડાનો 7મો ગ્લાસ અને તમારો 6થો ગ્લાસ પકડી રાખ મને અરે જીણા દાદા હાલો બોલો 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 ગાંડો આમ કહો જીણા દાદા તમારાથી 1 ગ્લાસ વધારે છે હાલો ગાંડાનો 8મો ગ્લાસ આ ગાંડા વાહ! એ જીણા દાદા હું કરો હટ પીવા મળો ને એ જીણા દાદા આ પૈસાની લાલચમાં ટપકી બપકી ન જાય તમારી 3 વીઘાની જમીન રખડી જાહે બોલો બોલો, બોલો. કેટલો ગ્લાસ ગુરુભાઈ હાલો ગાંડો જીતી ગયો તમારા 3 ના પૈસા ગયા એ ગજુભાઈ ડબલ પૈસા આપો હાલો. હા હા તે ગાંડા કેટલા આપ્યા હતા એ 20 રૂપિયા આપ્યા હતા. 20 માં હું આવે હવે તુંય તે 20 ના 40 હાલ આવો. એ ગજુભાઈ આ તો કાંઈ નો કમજો ખાઈ લઉં ને પછી હું 18 ગ્લાસ તો એમને એમ પી જાઉં.